નિશિતભાઈ પટેલ વિદેશી બાબતના નિષ્ણાત છે અને સમીર શુક્લ ગ્રીન કાર્ડ હોલ્ડર છે. નિશિતભાઈ, શું કારણ આપણામાં આ ક્રેઝ ઓછો નથી થતો? 2 થી 3 કારણ છે. એક તો અમેરિકાની અંદર અને ભારતની વચ્ચે જે કરન્સીનો ડિફરન્સ છે, હે ને, એ ડોલરનો ભાવ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડલી, ત્યાં આગળ ટેકનોલોજીની અંદર લોકોને ત્યાં આગળ રોનકભાઈ બહુ જ સારી રીતે કંપનીઓ પેકેજીસ આપે છે. નોર્મલ લોકોની લાઈફ ત્યાં સારી છે. પરંતુ તમારા માધ્યમથી બીજું પણ સલાહ આપીશ ગુજરાતીઓને અને ખાસ કરીને આપણા ઇન્ડિયનોને. ત્યાં આગળ આપણે બીજી બધી કમ્યુનિટી કરતાં ઘણા રીચ કાઉન્ટ થઈએ છીએ રોનકભાઈ. આપણા લોકોના ત્યાં સ્ટોર્સ, ધંધા, રોજગાર બહુ જ બધા હોય છે. પરંતુ એની સાથે સાથે અવારનવાર આપણા જેમ ઘણા માધ્યમ દ્વારા અમારા જેવા જે આ સ્ટુડન્ટ વિઝા વગેરેની ફિલ્ડમાં જોડાયેલા છે એવા પણ લોકો અને બીજા સોશિયલિસ્ટ લોકો પણ કહી રહ્યા છે કે આપણે થોડોક દેખાડો ત્યાં છે ને ઓછો કરવો જોઈએ. કારણ કે ત્યાંના જે આ જે તમે બતાવ્યા વિડીયો અને એની અંદર જે ન્યૂઝ આવે છે કે ત્યાંના જે ક્રિમિનલ માઇન્ડસેટવાળા લોકો હોય છે ને રોનકભાઈ, એમને એક પ્રકારના એ બંધાણી હોય છે. એમને કશું પછી દેખાતું નથી સામે, એમને ખાલી પૈસા જોઈતા હોય છે. એવી કન્ડિશનની અંદર આપણા ઇન્ડિયન્સ ત્યાં આગળ ફ્રન્ટ જેને કહેવાય ને બિઝનેસમાં, જે સ્ટોર્સ, ગેસ સ્ટેશન્સ, ગ્રોસરી સ્ટોર્સ, આવા બધાની અંદર રેસ્ટોરન્ટ્સ, એ બધા ઇન્ડિયન્સને છે અને એમાં બી ગુજરાતીના વધારે છે. એટલે એવા ઇન્સિડન્ટ્સનો શિકાર આપણા ગુજરાતીઓ વધારે બને છે. એમણે એમની સેફટીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ત્યાં અત્યારે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ અને એની ગવર્મેન્ટ એમના રૂલ્સ અને રેગ્યુલેશન સતત ચેન્જ કરતી રહે છે. તમે જેવું હમણાં જ વિડીયો બતાવ્યો આપણા એક સ્ટુડન્ટ્સની સાથે જે મિસવ્યવહાર કર્યો એ લોકોએ, એ કંઈક અંશે આપણા ગવર્મેન્ટે પણ સારી રીતે ઉઠાવવો જોઈએ અને મને વિશ્વાસ છે કે આપણી સરકાર એને કોઈ યોગ્ય જગ્યાએ જરૂર ઉઠાવશે. પણ એની સાથે સાથે આપણા જે સમાજના લોકો ત્યાં છે, આપણા વિવિધ સંગઠનો ત્યાં છે, વિવિધ એસોસિએશન બનાવેલા છે ત્યાં, એ પણ કંઈક અંશે આપણા લોકોની પડખે આવા કોઈ પણ ઇન્સિડન્ટ થાય ને તો તરત એમની જોડે જઈને ઊભા રહે છે. આટલી યુનિટી ત્યાં જરૂર છે રોનકભાઈ. આપ જોડાયેલા રહેજો મારી સાથે. આપ શું માનો છો સર? ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા ત્યારે આપણને અપેક્ષા હતી કે જો બાઇડન કરતાં વધુ ભારતીયો માટે સારું રહેશે આ રહેશે. ખરેખર આપણો વિચાર જે હતો એ ભ્રમ સાબિત થયો હોય એવું હવે લાગી રહ્યું છે નિશાંતભાઈ? હા, સાચી વાત છે. બહુ સત્ય કીધું તમે રોનકભાઈ. અને આપણે આ ડિબેટની અંદર આ કદાચ 5 થી 7 મહિનાની અંદર આપણે બીજી ત્રીજી વાર મળ્યા છીએ. તમે રોજ જોઈ શકો છો સ્ટુડન્ટ ઇમિગ્રેશન્સ નહીં, આખું અમેરિકા, આખી દુનિયા, શેર માર્કેટ, બીજી બધી કંપનીઓ, આ બધું જ રોજે રોજ કંઈક ને કંઈક અંશે હાલન ડોલન મચી રહ્યું છે. સિવાય આ એક જ કારણ, વ્યક્તિના કારણે અને એમના પોતાના એક નિર્ણયોના કારણે કે રોજ સવારે ઉઠીને કંઈક ને કંઈક નિર્ણયો નવા લેવાય છે. અને આની અંદર વિદ્યાર્થીઓ જે હોય છે ને રોનકભાઈ, એ એમના પ્લાનિંગની તૈયારી, એમની મહેનતની તૈયારી 1-2 વર્ષ પહેલાં કરતા હોય છે સાહેબ. અને તમારું બહુ જ સચોટ ક્વેશ્ચન છે આજનો કે જે વિદ્યાર્થીઓને ત્યાંની યુનિવર્સિટીએ કીધું છે એ પ્રકારની બધી એક્ઝામ આપે છે, એટલું વેઇટિંગમાં ઊભા રહે છે આપણા વિદ્યાર્થીઓ, એમના માટેની કોમ્પિટિટિવ એક્ઝામ્સ પૂરી કરે છે, બધી જ રિક્વાયરમેન્ટ પૂરી કરે છે. અને જ્યારે ડેટ લેવાની અત્યારે આવી છે ત્યારે એમની પાસે ઓપ્શન જ નથી. અને અમેરિકન ગવર્મેન્ટ પાસે આનો કોઈ જવાબ જ નથી રોનકભાઈ. પણ નિશ્ચિતભાઈ, તમે આ બધું જે આવતા હશે વાલીઓ વિદ્યાર્થીઓને લઈને, એમને સમજાવો તો સમજવા તૈયાર છે ખરા? ભાઈ સ્થિતિ બરાબર નથી, જો થોડોક ટાઈમ રાહ જોઈ લઈએ એવું કહીએ અમે તો પછી એનો આન્સર્સ ઘણા વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ એ રીતે આપે છે કે ભાઈ વેબસાઇટની અંદર તો એપ્લિકેશન્સ લેવાય છે, એડમિશન્સ અપાય છે અને આ તો પોસ્ટ થયું છે, આ તો ગમે ત્યારે ખુલી પણ શકે છે. તો એવી કન્ડિશનની અંદર અમારા જેવા કન્સલ્ટન્ટની સામે બીજા આક્ષેપ આવે છે કે ભાઈ જો તમારા કારણે અમે એડમિશન ના લીધું પણ અત્યારે તો ડેટ ખુલી ગઈ. આપ તમામનો આભાર. અંતમાં એટલું કહીશ